આવેલા ભીલાપુર ખાતે પૌરાણિક સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મહાશિવરાત્રી પર્વ છે। ભગવાન ભોલેનાથની રાત્રિ 4 પ્રહરની પૂજા કરી ભગવાન શિવની આરાધના સાથે તેમની કૃપા પામવાનું પર્વ છે। મહાશિવરાત્રી પર્વની દેશ દુનિયામાં ઉજવણી છે। મહાશિવરાત્રી પર્વની દેશ દુનિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરથી આશરે 25 કિલોમીટર દૂર ડભોઈ જવાના માર્ગે આવેલા ભીલાપુર ખાતે દેવ અને ઢાઢર નદીના સંગમ તટે શ્રી સંગમેશ્વર મહાદેવનું પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ અહીં મંદિરમાં આવેલું છે। અહીં બાપી મહારાજની કૃપા અને નિશ્રામાં જંગલો અને ખેતરો વચ્ચે કુદરતી સૌંદર્યમય વાતાવરણમાં અહીં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે। અહીં મેળો લાગે છે। અહીં આસપાસના ગ્રામ્યના શ્રદ્ધાળુઓ જ નહીં, પરંતુ વડોદરા શહેર જિલ્લા, ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે। અહીં ભોળાનાથ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુઓની આસ્થા છે। સાથે જ લોકો બાપી મહારાજના આશીર્વાદ કૃપા માટે આવતા હોય છે। અહીં લોકવાયકા મુજબ પાવાગઢના પતઈ રાજા માતાજીના શાપથી પત એક ચર્મરોગથી પીડિત હતો। તેણે મહાદેવની કૃપાથી દેવ ઢાઢર નદીમાં સ્નાન કરી કિનારે સંગમેશ્વર મહાદેવની પૂજા તપસ્યા કરતા તેનું પત રોગ નષ્ટ થયું હતું। અહીં મહાશિવરાત્રિની આગલા દિવસથી જ દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા। આશરે 550 વર્ષ પૌરાણિક આ મંદિર હોવાનું જણાવ્યું છે। જોકે હકીકતમાં કોણે અને ક્યારે આ શિવલિંગની સ્થાપના કરાઈ હતી તે વિશે અહીં વૃદ્ધોને પણ જ્ઞાત નથી। આજે મહાશિવરાત્રિ પર્વે અહીં 25,000 રુદ્રાક્ષની માળાથી ફૂલોથી મંદિર સમજાવવામાં આવ્યું હતું। અહીં ભક્તો માટે ફળાહાર, મહાપ્રસાદીનું તેમજ ભાંગ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અંગે બાપી મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી। ये जो महाशिवरात्रि है, ये महाकुंभ के बाद आई है ये, और शिव आस्था लेकर आई है। और हमारे यहाँ संगमेश्वर महादेव में ये 30वीं जयंती है। 30 साल पूरे हो गए शिवरात्रि के। और शिवरात्रि का पर्व, उसका माध्यम शिव सतीश से आदि से चला आ रहा है। और शिवालय में रात्रि के पहर में जाने वाला, उसके लिए हर रात्रि शिवरात्रि ही है। और जो ये पर्व में जाते हैं शिवरात्रि को, ये सारे देवस्थान में, सारे प्रेत योनि में, देव योनि में, मनुष्य योनि में, ये सारी योनि में ये महादेव महाशिवरात्रि के दिन ही सबको मिलने और आशीर्वाद के लिए आते हैं। ये शिवरात्रि के पर्व में मनवांछित फल भी पा जाता है मनुष्य। और इस पर्व में मनुष्य को एक निरोगता मिलती है और धन धन से पूर्ण रहता है और परिवार में वो संपन्न रहता है। ये महाशिवरात्रि के आशीर्वाद से ही प्राप्त होता है। और शिव जी की भक्ति, समापन साधना जो भी है, शिवरात्रि के ही रात में ये शमशान में ही उत्कृष्ट उत्पत्त ये तहीं हो सकता है और तहीं वहां पर ही होता है। तो मैं तो सिर्फ इतना कहना चाहूंगा कि पर्व सिद्धांतों से अलग है। शिव की रात्रि है, सारे संसार के सनातनियों की रात्रि है, और एक हिंदुत्व की रात्रि है। इस रात्रि में भगवान की आस्था में, विश्वास में लेकर के भक्तों को आनंद कराओ, जो 30 साल से भाभी बाबा कर रहे हैं। यही कहना चाहूंगा, आगे कुछ नहीं। ओम नमः शिवाय। મારા ગુરુના આદેશથી આજે શિવરાત્રિના પ્રસંગે શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર બનૈયા ગામ ભીલાપુરની અંદર આવતા આ મંદિર આવેલું છે। કહેવાય છે કે આ મંદિર ઘણું શિવલિંગ સ્વયંભૂ છે, ઘણા પ્રાચીન જૂનું છે, ઘણા વર્ષો જૂનું મંદિર છે। કેટલા વર્ષો જૂનું છે એની ગણતરી આજ સુધી કોઈ માની શક્યું નથી, પણ ઘણા ઋષિમુનિઓ સમયનું આ બહુ પ્રાચીન સમયનું મંદિર છે। અહીંનો મહિમા એવો છે કે આ શિવજીની રાતની ભક્તિ, રાતની પૂજા છે, અને આ ભોળા મહાદેવ ભક્તોને વગર માંગે પણ બધું આપી દે એવા ગુણ ધરાવે છે।
આજે શું કાર્યક્રમ રાખો? આજે અહીંયા સંગમેશ્વર મહાદેવ નિમિત્ત શિવરાત્રી નિમિત્તે મંદિરે ફરાળી મહાભોગનું આયોજન છે, જેની અંદર ભાંગનું પણ વિતરણ કરવામાં આવેલું છે. સર્વે ભક્તોને મંત્રોચ્ચાર સાથે જળ અભિષેકનો પણ લાભ આપવામાં આવે છે. એની સાથે અહીંયા મેળા જેવો વ્યક્તિઓનો ટોળું ઉભરી આવે છે. ઘણા લોકો ભક્તો અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે અને ભક્તો ભોળાદેવને મળીને જળાભિષેક કરીને પોતાના મનની મનોકામના પૂરી કરે છે. મારું નામ ભૌમિક સિંહ દેસાઈ.